ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. होकर निराश सब जग भर से अब सिद्ध शरण में मैं आया. સુખના સર્વ અધિકારી, સર્વસ્વ સુખના અધિકારી ત્રણેય લોકમાં કોઈ હોય તો સિદ્ધ ભગવાન છે. સંસારી જેવા કોઈ દુઃખી નથી, સિદ્ધ જેવા કોઈ સુખી નથી, અને સાધક જેવા કોઈ સુખી દુઃખી નથી. કર્મધારા છે, રાગધારા છે એટલો દુઃખ છે, જ્ઞાન વિતરાગ ધારા છે એટલો સુખ છે. પૂજ ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આ વાત હંમેશા આવતી હોય છે. અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ પૂરેપૂરા દુઃખી, સિદ્ધ ભગવાન પૂરેપૂરા સુખી, સાધકને સુખ અને દુઃખ. નિરાકુળતાનું નામ સુખ છે, આકુળતાનું નામ દુઃખ છે. જ્યાં જ્યાં આકુળતા ત્યાં ત્યાં દુઃખ, જ્યાં જ્યાં નિરાકુળતા ત્યાં ત્યાં સુખ. અત્યારે આપ જોઈ રહ્યા છો, આ એક ઇંગ્લિશ કલેક્શન છે, જેમ્સ ઓફ જૈના વિઝડમ, જૈન વિદ્યા, જૈન તત્વજ્ઞાન. એના 10 નંબરના વોલ્યુમમાં દશ ભક્તિ આચાર્ય દેવનંદી, પૂજ્યપાદ આચાર્ય દ્વારા સંકલિત અદ્ભુત એક સંકલન છે. તમને એમ થાય કે આ શા માટે સામે રાખ્યું છે? આ તમે જુઓ, આ પુસ્તક 400 રૂપિયાનું પુસ્તક છે, અને જ્યારે પણ પ્રકાશિત થયો હોય જે તે કાળે કેટલી ભક્તિ ભાવનાથી બધું જ ઇંગ્લિશમાં, એનો પ્રસ્તાવના તે બધું જ ઇંગ્લિશમાં છે. આ દશ ભક્તિ સંકલન છે, પીસી જૈન પ્રોફેસર એમને સંકલિત કરેલો છે. દશ ભક્તિના નામે જૂનાગમમાં 2 આચાર્યોની કૃતિઓ મળે છે. પ્રાકૃતમાં આચાર્ય કુંદકુંદ દેવ અને સંસ્કૃતમાં આચાર્ય પૂજ્યપાદ દેવ. આ સંકલનમાં 2 છે. આમાં થોડુંક જુઓ તમે, ધ્યાન જાય તો, ઇરિયાપથ ભક્તિ, સિદ્ધ ભક્તિ, ચૈત્ય ભક્તિ, શ્રુત ભક્તિ, ચારિત્ર ભક્તિ, યોગ ભક્તિ, યોગી નહીં, યોગ ભક્તિ, આચાર્ય ભક્તિ, પંચગુરુ ભક્તિ, શાંતિ ભક્તિ, સમાધિ ભક્તિ, નિર્વાણ ભક્તિ અને નંદીશ્વર ભક્તિ છે. 12 પણ સંકલનનું નામ છે દશ ભક્તિ. તો દશ કહેતા તો 10 થવા જોઈએ ને, વધારાની છે આમાં. આ સંસ્કૃતમાં પણ એમ જ છે અને પ્રાકૃતમાં પણ એમ જ છે. પ્રાકૃત તો આચાર્ય કુંદકુંદ દેવની રચનાઓ છે, અને આ આચાર્ય પૂજ્યપાદ દેવની રચના છે. 7મી ગાથા પરમાત્મ પ્રકાશ, એમાં સિદ્ધ ભક્તિનો, જો આ સિદ્ધ ભક્તિ સ્ક્રીન ઉપર જુઓ, સ્ક્રીન ઉપર સિદ્ધાનુધૂત કર્મ પ્રકૃતિ સમુદયાન સાધિતાત્મ સ્વભાવાન, કેવડા લાંબા લાંબા બધા શ્લોકો છે. શ્રદ્ધરા છંદમાં લખેલા લાંબા શ્લોકો છે બધા. એમાંનો
જે શ્લોક જે બ્રહ્મદેવદત્ત સૂરી ટીકાકાર પરમાત્મ પ્રકાશની ટીકા, પરમાત્મ પ્રકાશ મૂળ શાસ્ત્ર છે યોગિંદુ દેવને, ટીકાકાર છે એના બ્રહ્મદેવદત્ત, જેમણે બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા, દ્રવ્ય સંગ્રહની ટીકા લખી, એનું નામ છે બૃહદ દ્રવ્ય સંગ્રહ. તે આચાર્યની ટીકા છે. હવે એમણે પૂજ્યપાદ આચાર્યના આ શ્લોકને કોટ કર્યા. આપણે એક મુમુક્ષુ બીજા મુમુક્ષુના વખાણ નથી સાંભળી શકતા. એક મુમુક્ષુને બીજા મુમુક્ષુની વૃદ્ધિ અને વિકાસ પોસાતું નથી. બેન, કડવું સચ કહું છું, કડવું સચ. એકબીજાનો યશ, એકબીજાની ખ્યાતિ પ્રખ્યાતિ ઉન્નતિ વિકાસ જીવને ધર્માનુરાગમાં નિમિત્ત બનવું જોઈએ, એની જગ્યાએ દ્વેષમાં નિમિત્ત બને છે. કેવા સંસ્કાર સેવ્યા છે વિચાર કરો. હમણાં પૂજા પછી મારી દીકરી સાથે આ જ વાતની ચર્ચા મેં કરી. મીનાબેન, બેટા ધ્યાન રાખજે, દુનિયામાં હંમેશા તને અસૂયા અને ઈર્ષા કરનારા જીવો મળશે. અડીખમ રહેજે મેં કીધું. ટાંગ ખેંચનારા ઘણા મળે, ઘણા નહીં બધા જ મળે, પણ તને પુશબેક કરીને ઊંચા અને આગળ વધારનારા કેટલા? જાઓ આગળ, આશીર્વચન દેનારા કમલેશ કુમાર કેટલા? હા, मुंह में राम बगल में छुरी तो कહેવત છે. અહીંયા તો मुंह में छुरी बगल में छुरी. માખીના હા મક્ષિકા મુખે વિષમ, માખીના મુખમાં વિષ હોય, વીંછીના પૂંછડામાં વિષ હોય, સાપની જીભે વિષ હોય, દુર્જનના સર્વાંગમાં વિષ હોય. દુષ્ટ હોય ને દુર્જન, ઝેરનો ઘડો જ હોય સર્વાંગે. આવા ઝેર ભરેલ સંસાર અને સમાજમાં રહેવું અને સમય સારને સાધવું અનંત પુરુષાર્થનું કામ છે. એકવાર દાંત 32, દાંત અને જીભ વચ્ચે ચર્ચા થઈ. બધાએ દાંત કહે અમે મોઢામાં જ રહીએ ને તમે મોઢામાં રહો, તમે સમોશરણમાં અને અમે સમોશરણમાં, પણ અમે સૂકા ભટ્ટ, દાંત કેવા? સાવ શુષ્ક નિશ્યાભાસી. તમે આ મુખરૂપી સમોશરણમાં ભીના ને ભીના કેવી રીતે રહો છો? તમારા રોમ રોમમાં ભીનાશ કેવી રીતે? પલળેલા જ રહો છો, સદા અંઘોળતા હો છો તમે. જીભ કહે એ તો પારસનાથની વૃત્તિ છે, પાર્શ પ્રભુનો પુરુષાર્થ એ તો છે. 32ની વચ્ચે રહો તોય સૌથી અબદ્ધ અને અસ્પષ્ટ રહો, અસંયુક્ત રહો. કંઈક સમજાય છે? જીભને જરીક પણ ભણક પડે, ખાતા પીતા દાંતની વચ્ચે હું આવી જાઉં છું, ફટ દઈને અંદરમાં સ્વરૂપ ગુપ્ત થઈ જાય. પણ 32ની વચ્ચે જીવનભર રહે, પણ જીવનભર એનામાં કોઈ દી શુષ્કતા નહીં આવે. એટલે જીભ જેવા સુખી કોઈ નથી.
જેમ સિદ્ધ શિલા પર સિદ્ધ ભગવાન સુખી છે ને, એમ જીભ હંમેશા ભીંજાયેલી રહે છે. શું કહેવા માગીએ છીએ? આ તત્વજ્ઞાનમાં હંમેશા ભીંજાયેલા રહો. મુખને મુખમાં રહીને પણ 32 દાંતની જેમ જીભ એક દાંત 32 32 નકામા અને એક જીભ કામની. બોલો, ગુલાબ જાંબુ, રસગુલ્લા, ગળપન, ખારાશ, મીઠાશ કોણ ઓળખે છે? દાંત કે જીભ? બોલો, કોને હવાલે છે? જીભને જ હવાલે કે નહીં? સૌથી પહેલાં એક વાત, સિદ્ધ ભગવંતોના સુખોના સંદર્ભમાં જે વાત આવી, અપાર શબ્દ આવ્યો, અપાર. ત્યારે ગુરુદેવશ્રી બોલ્યા, ખબર શું બોલ્યા? કે છે જ્ઞાનનો વિષય પ્રમેય, પણ અપ્રમેય પ્રમેય. પ્રમાણનો એ વિષય છે. પ્રમાણ એટલે જ્ઞાન. જ્ઞાનમાં એ જણાય છે, પણ જ્ઞાનમાં જણાતો હોવા છતાં છે કેટલું? કે અપ્રમાણ, એનું માપ જ નથી. એને એમ કહેવાય મેય કરો, મેય ખરો. મેય એટલે જાણવા યોગ્ય, મેય ખરો, પણ અમેય મેય. અમેય એટલે તમે તાગ જ ન મેળવી શકો, માપ જ ન કાઢી શકો. અમેય મેય, અપ્રમેય પ્રમેય. અને પ્રમાણ એ અપ્રમાણને પણ પ્રમાણી લે કે ભાઈ એ અપ્રમાણ છે. શું કીધું? પ્રમાણ પ્રમાણી લે એટલે જાણી લે અપ્રમાણ છે. ધ્યાન ગયું હતું આ વિષય ઉપર? આપણે કેવા હરક પોતોડા, અમે તો બધું જાણીએ છીએ. એ 2 લીટી ગુરુદેવશ્રીનું વાંચો ને, જિંદગીનો અભિમાન ચકનાચૂર થાય. આઈ એમ સમથિંગ વાળો, મને આવડે છે, બધી જ હું કંકડ ભૂસ થાય. સુખ કેવો? અમેય સુખ છે. આ તો વચ્ચેનો એક વિશેષણ છે, બાકી મારે તમને બધા જ વિશેષણોની વાત કરવી છે. 14 વિશેષણોની. કાલે મેં ઇશારો કર્યો તો આપ સૌને. કેટલા લોકો ઘરેથી વાંચીને આવ્યા છે? આજનું પ્રવચન, ગુરુદેવશ્રીનું પ્રવચન અહીંયા આવતા પહેલાં ઘરેથી કેટલા લોકો વાંચીને આવ્યા છે? ભાવને હારી જઈએ છીએ, ધ્યાન રાખજો. ગુરુદેવશ્રીનું પ્રવચન બીજે દિવસે સાંભળતા પહેલાં કસમ ખાઓ કે ઘરેથી હોમવર્ક કરીને આવે. કાકા, તમારા જેવાનું તો 4 વખત વાંચવું જોઈએ. કમલેશભાઈ, 3 વખત મેં વાંચ્યું ગઈકાલે, 3 વખત. મીનાબેન, દિવસ નોકરી દરમિયાન તો ખરો જ, રાત્રે સૂતા પહેલા. શું નિવૃત્તિનો સમય ક્યાં જાય છે આપણો? હા કાકા, છાપાને તો અડતા જ નહીં, એ તો પાપ સિવાય કાંઈ નથી. અને આને મૂકતા નહીં કોઈ દિવસ. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. મેં તો કાલે તો બધી પ્રસ્તાવના બાંધી હતી. આજનો પ્રવચન, સુખનો પ્રવચન, સુખ ઉપરનો પ્રવચન, અંદરમાં હોવી જોઈએ ઝંકનાઈ. હા ભાભી, તમને કહું છું, વાંચવું જોઈએ. હવે આજનું તો સાંભળ્યું તો છે, હવે આને આ પ્રવચન ઘરે જઈને વાંચજો, એટલે સુનિલભાઈ શું કહેવા માગતા હતા એની કિંમત થશે. જો સિદ્ધ માટે સર્વસ્વ સિદ્ધ ભગવાન, સુખને સંપૂર્ણ રીતે ભોગવવાના અધિકારી સિદ્ધ ભગવાન, શાશ્વત સંપૂર્ણ સુખને માટે સર્વપાત્ર સિદ્ધ ભગવાન, સાચા અધિકારી સત્પાત્ર સિદ્ધ ભગવાન. થોડી હિંમત કરું છું, આગમના અવલોકમાં બોલું છું, સાંભળજો. અરહંત પણ અનંત સુખી, સિદ્ધ પણ અનંત સુખી, પણ સિદ્ધો જેવા અરહંત સુખી નહીં.
કેમ? અનંત સુખી છતાં કે હા, સિદ્ધ ભગવાન આવ્યા બાદ અનંત સુખી, અરહંત ભગવાન આવ્યા બાદ અનંત સુખી નહીં. કેમ કે આવ્યા બાદનો પ્રતિસ્પર્ધી કર્મ છે વેદનીય, એ હજી હાજર છે. અરહંત ભગવાનને, સિદ્ધ ભગવાનને એ નથી. માટે સિદ્ધ ભગવાન આવ્યા બાદ સુખી, આવ્યા બાદ અનંત સુખી. બહેનો તમને સમજાય છે? આ માતું ફોડી ફોડીને અંદરમાં બેસાડો. ભારતીબેન, જિંદગી અળી જશે 2 અબજ ને 40 કરોડ જેવું. ગુરુદેશે કીધું આજે મરીને એકેન્દ્રી 2 ઇન્દ્રી પશુ થવાના, એમ બોલ્યા. ખ્યાલમાં આવે છે? હા. સુખ સિવાયનું બધું દુઃખ છે. દુઃખની વ્યાખ્યા, સુખ સિવાયનું જેટલું જે કાંઈ છે બધું દુઃખ છે. નિરાકુળતા વિનાનું જેટલું જે કાંઈ છે બીજું બધું આકુળતા છે. 2 વખત મેં આ બધી વાત પૂરી રિપીટ કરી અહીંયા. તો આચાર્ય પૂજપાદ દેવનો આ શ્લોક સિદ્ધ ભક્તિમાંનો જો 7 નંબરનો જ છે શ્લોક, અને ઓમાં લખેલું પણ છે. શેમાં? પરમાત્મ પ્રકાશની ટીકામાં 7 નંબરનો શ્લોક. ઓરિજિનલ ગાથા પણ 7 નંબરની. એટલે આંખ બંધ કરીને યાદ રાખજો, સુખની વ્યાખ્યા સમજવી હોય તો પરમાત્મ પ્રકાશની 7મી ગાથા, એમાં આવેલો કોટેશન સિદ્ધ ભક્તિ વાળો 7મો શ્લોક પૂજ્યપાદ આચાર્યનો. સૌથી પહેલાં આપણે શ્લોકનો પાઠ કરીએ. આત્મોપાદાન સિદ્ધમ સ્વયં અતિશયવદ્વિતબાદમ વિશાલમ વૃદ્ધિરાસવ્યપેતમ વિષયવિરહિતમ નિઃપ્રતિદ્વંદ્વભાવમ અન્યદ્રવ્યાનપેક્ષમ નિરૂપમમમિતમ શાશ્વતમ સર્વકાલમ ઉત્કૃષ્ટાનંતસારમ પરમસુખમતસ્તસ્ય સિદ્ધસ્ય જાતમ. આ શ્લોકમાં માત્ર ને માત્ર સુખની વ્યાખ્યા છે. અને એ અમારા, આપણા, તમારા, અમારા, તમારા, આપણા સૌના કે જગતના સુખની વાત નથી. જગતથી પાર, 4 ગતિઓથી પાર, પંચમ ગતિએ સ્વરૂપ અને સ્વભાવમાં વિરાજેલા સિદ્ધ ભગવંતોના સુખની વાત છે. હજી એક વાત કરું, સુખ સિદ્ધોને જ હોય. સિદ્ધ જ સુખી હોય. ભૂપતભાઈ શું કીધું? સિદ્ધ જ સુખી હોય, અસિદ્ધ દુઃખી જ હોય. બીનાબેન, હિંમત છે આ વાતને પચાવવાની? સાહેબ, અરહંત ભગવાન સુખી નથી, મને પૂછોમાં જે અસિદ્ધ છે એ દુઃખી છે, મને એટલું સમજાય છે. તમે એમ કહેશો કે સાહેબ વોટ ઇઝ ધ પ્રૂફ? છે ને પ્રમાણ આપણી પાસે. જો અરહંત સુખી હોત કમલેશભાઈ, તો સિદ્ધ થવા માટે શા માટે ઝંકત? સમોષણમાં બેઠા બેઠા જો સુખી થવાય તો પછી સિદ્ધ શિલા ઉપર જવાની, સિદ્ધ બનવાની, પ્રણમો સિદ્ધાણમમાં જવાની જરૂરત નથી. એનો અર્થ જ છે એ નમો અરહંતાણમમાં પણ હજી કંઈક ખૂટે છે. ખૂટે છે એનું નામ દુઃખ છે. અપૂર્ણતા જેવો કોઈ દુઃખ નથી, પૂર્ણતા જેવો કોઈ સુખ નથી. કમલેશભાઈ, અપૂર્ણતા જેવો કોઈ દુઃખ નથી, પૂર્ણતા જેવો કોઈ સુખ નથી. અને જીવતે જીવ સાંસારિક સંયોગોમાં આપણે કોઈ દી પૂર્ણ થવાના નથી.
પૂર્ણ થઈ જવાય તો પછી સંસાર ન રહે, એ પોતે જ મોક્ષ બની જાય. દરેકને એમ થાય સરસ મજાનો બંગલો હોવો જોઈએ તો સુખી થશો, ગાડી હોવી જોઈએ તો સુખી થશો, બેંક બેલેન્સ હોવો જોઈએ તો સુખી થશો. હા, પેકેજ, પ્લેસમેન્ટ, પૈસા, માન, મર્તબા, ખૂબ મોભો, સત્તા, સંપત્તિ, તું કરોડો ભેગું કર ને, અબજો ભેગું કર. યાદ રાખજે, સંસાર રહેતા સુખી થવાશે નહીં. કેમ કે સંસાર સંયોગોમાં કોઈ દી પૂર્ણતા નથી, અને પૂર્ણતા નથી ત્યાં સુખ નથી. આપણે સંયોગોને સથવારે પૂરા થવા માગીએ છીએ. હા, 2 અબજને 41 કરોડ ભેગા ન કરી શક્યા કમલેશભાઈ. 250 તો કર્યા હોત, એક રાઉન્ડ ફિગર થાય 320 તો કર્યા હોત. પણ 2 ને 40માં 320 કાંઈ ઓછી કરી હોત. 300 તો બોટ હતી એમની, ગોવા આગ બોટ. ગુરુદેવ શ્રી કહે છે કે ભાઈ આટલું બધું છે, હજી એ ચાલવાનું, હજી એ કર્યા કરાવવાનું? નહીં, અમે અમારા હાટું ક્યાં કરીએ છીએ, તો બીજાનો જીવન નિભાવવા હાટું. ખોટું બોલો માં, શું બીજાના જીવનને નિભાવવા હાટું? શું દેવીબેન, કંઈક સમજાણું? બીજાને આજીવિકા મળે માટે અમે આ 300 બોટ ચલાવીએ છીએ. એક બોટ લાખો રૂપિયાના. કોકને માટે પોતાના નરકના દરવાજા ખોલોમાં. કૃપાળુદેવની ભાષામાં કહીએ, છાશ રોટલો મળ્યું એટલે મારી આજીવિકા પૂરી. મારી આજીવિકા કેટલી? સ્નેહા બોલ, જઈને કહેજે આ વાત. ગાંડો ઘેલો થતો હોય, હા, પૈસા નથી મળતા ને ફલાનો ઢીકણો અને આ ને તે, બધા આપણે એક જ માળાના મણકા છીએ. 1000 મળે તો લાખ જોઈએ, લાખ મળે તો લાખો જોઈએ, લાખો મળે તો કરોડ જોઈએ, કરોડ મળે તો કરોડો જોઈએ. ક્યાંય સંતોષ નથી. તૃષ્ણા, 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 તૃષ્ણા. એક દુકાન હોય તો બીજી દુકાન, આજુબાજુની દુકાન, ઉપરની દુકાન. ભાભી, નીરવને યાદ કરો થોડુંક. હા, કેટલો ફેલાવો. શાંતિનો માર્ગ ફેલાવવાનો નથી, સમેટવાનો માર્ગ છે. એ દિલીપભાઈને સમજાણું, નીરવને નથી સમજાણું. શું કીધું કમલેશભાઈ? શાંતિનો માર્ગ, શાંતિના માર્ગમાં ફેલાવો નથી. જ્યાં ફેલાવો છે ત્યાં શાંતિ નથી. સમેટવાનું નામ સમયસાર છે. સ્વરૂપમાં સમાવવાનું નામ સમયસાર છે. ધર્મ છે, શાંતિ છે, નિરાકુરતા છે, સુખ છે. પહેલો જ શબ્દ છે આમાં, એ જ બતાવે છે આપણને. આત્મોપાદાન સિદ્ધમ. કેવો છે સુખી? સિદ્ધ થયેલો છે. સિદ્ધ એટલે પ્રગટેલો છે. તો કેવો સિદ્ધ, કેવો પ્રગટેલો છે કે આત્મોપાદાન, બીજાની મહેરબાનીથી નહીં, સંયોગોથી નહીં, પૈસાથી નહીં, દેહથી નહીં, માન પાનથી નહીં. છે ને, ગજબની વાત છે ને કમલેશભાઈ? અમારા પ્રિન્સિપલ મને એક વાત પૂછતા વચ્ચે, એમાં એવું થયું કે એક મારા બીજા એક મિત્ર સ્ટાફમાં આવ્યા, નવા એટલે ઘણા વર્ષ થઈ ગયા, 5-6 વર્ષ. તો વર્ષો સુધી આપણે બોર્ડ વર્ક કરતા, સુવિચાર લખવાનું, છોકરાઓને સાથે લઈને થોડુંક ડિઝાઇન કરવાનું, સારા સારા વાક્યો લખવાનું, રોજ કરતા. ધીમે 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 પછી ઓસરતું જાય ને, કેમ કે આ બધું પ્રવૃત્તિ એટલી બધી હોય, આપણે આપણામાંથી જ પછી નવરા ન થઈએ. પણ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી વગેરે જે આવે, વિશેષ દિવસો આવે તો પછી બોર્ડ વર્ક કરવાનું. તો એ આવ્યા એટલે પછી રિપ્લેસ થયો.
એઝ એ પ્રિન્સિપલ. પછી એને કહે તો આપણે તો 4 ઘાતિયા કર્મો ગયા, નિર્ભાર થયા, હારું ભાંગી જંજાળ. તો મને 6 મહિના પછી પૂછે, મને કે સાહેબ એક વાત પૂછું, તમે આટલા વર્ષોથી લખતા અને હવે હું તમને કહેતી નથી, તમને ખોટું નથી લાગતું? મેં કીધું બેન, અમે તો એ અપૂર્વ અવસરની રાહ જોઈને બેઠા હતા. અમારે તો જેટલી નિવૃત્તિ એટલો આનંદ. સાચું કહું છું તમને, ઉપાધિ જેટલી ઓછી એટલો નિરુપાધિ ભાવ, અને નિરુપાધિ ભાવ જેટલો સદાય એટલી સમાધિ સુરક્ષિત રહે, ને તો એમાં ખલેલ પહોંચે. નિમિત્તની દૃષ્ટિએ, નિમિત્તાધીન દૃષ્ટિએ, પરાધીન દૃષ્ટિએ પારકી પંચાતે જીવવાનું જ નહીં, આત્મોપાદાનથી જ જીવવાનું. પહેલો શબ્દ કયું છે જો, કે સિદ્ધ ભગવંતોનો સુખ કેવો, કે આત્મોપાદાન સિદ્ધમ. ગુરુદેવસે આજે કીધું ધજા ફરકે છે, હવા ફરકાવે છે ને. બોલો ગજબ ન્યાય કયો કીધો ખબર એમાં? શૈલાબેન ધ્યાન ગયું હશે તમારું તો. હા, નિમિત્તોના 2 પ્રકારો શાસ્ત્રોમાં આવે, એક ઉદાસીન નિમિત્ત, બીજો પ્રેરક નિમિત્ત. તો જે સક્રિય હોય એ પ્રેરક નિમિત્ત કહેવાય, અને જે નિષ્ક્રિય હોય જળ જેવો એ ઉદાસીન નિમિત્ત કહેવાય. બરાબર? સાંભળો તો જેમ કે શિક્ષક ભણાવે છે છોકરાને, કહે છે શિક્ષક છે પ્રેરક નિમિત્ત, અને દીવો જે બળે ને, દીવો લાઇટ દીવો, એ ઉદાસીન નિમિત્ત. ગુરુદેવજી કહે છે ઉદાસીન તો ઉદાસીન છે જ, પ્રેરક પણ ઉદાસીન છે. જો ન્યાય સમજવા જેવો હતો એ મગજમાં નથી ઘૂસતું. ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળવાનું. ગતે ધર્માસ્તિકાયવત, પૂજપાદ આચાર્ય સમાધિ શતકમાં એ વાત લખેલી છે. ગતે ધર્માસ્તિકાયવત, જેમ ગતિમાં, માછલાની ગતિમાં ધર્માસ્તિકાય નિમિત્ત એ ઉદાસીન નિમિત્ત છે. ધર્મ ગતિ નથી કરતો, માછલી ગતિ કર્યા રાખે છે. તો માછલી સ્વયં પ્રેરિત છે, ધર્મે એને પ્રેરણા આપી. કમલેશભાઈ આ વાતમાં દમ નથી. હા સાહેબ, તમારી પ્રેરણા અમારા માટે, પ્રેરણા કોઈના બાપની પ્રેરણા નથી વસ્તુ સ્વરૂપમાં. મેં તો હવે કોઈથી બોલતા નહીં. એ તો તમે અમને જોક કરો, શું કહો તમે અમને જેસીબીજીની જેમ રોજ અમને ચાણક ચડાવો, તમે કરો. વસ્તુ સ્વરૂપમાં કોઈની પ્રેરણા કામ આવતી જ નથી. સૌથી પહેલી વાત તો પ્રેરણા નામની વસ્તુ જ નથી. જાઓ, બધું જ ઉદાસીન છે. શું કીધું? હા બેન કાશ્મીરાબેન, સ્વાધ્યાયના વખતે જે મોબાઈલની રિંગ વાગી ને, એને પ્રેરણા નહીં આપી, આપણા મોહે પ્રેરિત કર્યા આપણને. એટલે ચાલતા સ્વાધ્યાયમાંથી ઊભા થવાની તૈયારી થઈ આપણે. જડમાં કેવી તાકાત છે આપણને પ્રેરણા આપવાની? હું તો બહુ લાગણીથી કહું છું. હા, બહુ પ્રેક્ટિકલ એક્ઝામની વાત કરો છો. શું સમજાય છે કાકા? બોલો. પ્રેરક અને પ્રેરણા કોઈ વસ્તુ જ નથી વસ્તુ સ્વરૂપમાં. પહેલાં કાઢી નાખો એને. મગજમાંથી ભૂસો ભરેલો છે. કોક પ્રેરણા આપે, કોક સમજાવે, અને પછી આપણે સમજીએ. માર્ગમાં સમજાવવાની વ્યવસ્થા નથી. છે તૈયારી આ વાત સમજવાની તમારી બધાની? નહીં, સુનિલભાઈ તમે સરસ સમજાવો, તમારી શૈલી સારી, તમારી ભાષા સારી, તમે ગદ્યમાં બોલો અને પદ્યમાં બોલો. અરે તેલ લેવા જાય, અભેરે ઉપર મૂકી દો એને. બોલો કમલેશભાઈ. ક્યાંક ને ક્યાંક પરદ્રવ્યમાં કરતાપનાની ગંધ આપણને પડી છે. એટલે સામેવાળા મને પ્રેરણા આપે તો મને ચાણક ચડે, તો મને હું ભૂપ કાંઈ નહીં, હું અંદરમાં હોય તો આવે. પરાધીન પ્રણાલિકાની પદ્ધતિ છે, સંસ્કાર છે. એટલે જ ગુરુદેવશ્રી કીધું ઉદાસીન નિમિત્ત છે. નિમિત્ત માત્ર ઉદાસીન છે, કોઈ પ્રેરક કાંઈ છે જ નહીં. આ વાત મગજમાં ઠોસ બેસાડો. એ ન્યાય આજે આવ્યું છે ગુરુદેવના પ્રવચનમાં. એક તો અપ્રમેય, પ્રમેય, અને આ ઉદાસીન નિમિત્ત વાળો.
શું સાહેબ છે ને ગજબનો? આનું નામ છે ગઈકાલ રાત્રિની ભાષામાં સંત નિરંતર ચિંતત એસે આત્મરૂપ અબાધિત જ્ઞાની. ભારતીબેન સ્વાધ્યાય સાંભળો ગઈકાલ રાત્રિનો, સાંભળ્યો? સંત નિરંતર ચિંતત એસે. મને પ્રેરણા આપનારા કોણ? સિદ્ધ ભગવાન સ્વરૂપમાં મહાલે છે. અરે અમે અમારા આત્માના ઉપાદાનથી અમારા સુખને અમે પ્રગટ કરેલા છીએ. અને સાચું સુખ ઈ જ છે, પરમ સુખ, પૂર્ણ સુખ, સ્વાધીન સુખ ઈ જ છે જે આત્મોપાદાન, આત્માના એટલે સ્વના ઉપાધીન, સ્વને આધીન હોય, સ્વને ઉપાદાનને સર્વસ્વ માનીને પ્રગટેલું જે હોય. સ્વાધીન સુખ જેવો સુખ નથી, સ્વાધીનતા જેવું જીવન નથી, પરાધીનતા જેવું મરણ નથી. સ્વધર્મે નિધનમ શ્રેય, ભગવદ્ ગીતામાં સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. બીજાની પૂરણપોળી જોતી નથી, અમારે અમારી સૂકી રોટલી પણ પૂરણપોળી છે. શું સમજાય છે? આત્મોપાદાન સિદ્ધમ. લાચારી નહીં, ખુદદારી, પારકાપનું નહીં, હોશિયાળાપનું નહીં. મેં કીધું તું તમને એકવાર, અમે લોકો ગુરુકુલમાં અમારા ગુરુજી અમને તકીઓ નહીં રાખવા દે, કમલેશભાઈ. હા, ઓશિકું નહીં, ઓશિકા વિના જ સુવાનું. આજકાલના આપણા રાજકુમારો શું છે, આવશે ને અંદર એમને? સોનગઢના શિશુ વિહારમાં ઓહો રાજકુમાર જેવી તો બધી સુખ સગવડતા, ટોયલેટ, બાથરૂમ, અટેચ, ફલાનું ઢીકણું. અમારા ગુરુજી એમ કહેતા, તમે 8-10 વર્ષ ઓશિકા વિના સૂતા શીખો, તમારા જીવનમાં પારકાપનું નહીં રહે. એ સ્વાધીનતાની શિક્ષા હોય. મારે તો આજની પણ એમ ટેવ છે, આ આપણો ઓશિકો જોરદાર નિંદર આવી જાય, કાંઈ ઓશિકાની જરૂર નથી, ગાદલાની જ જરૂરત નથી, તો ઓશિકાની તો વાત ક્યાં છે? ભારતીબેન આપણે તો એસી જોઈએ, પંખો જોઈએ, હા, જરીક બારી ખુલ્લી હોવી જોઈએ. આ જે વ્યવસ્થા છે ને બારી ખુલ્લી હોવી જોઈએ, આના માટે જ છે. અમને સફોકેશન થાય. નરકના નારકી આ બધું જ્યારે બન્યું ને, આ બધું અહીંયા બારીઓ 6 મહિના સુધી માથા કૂટો નહીં ને, અહીંયા કાંઈ કરતા નહીં, અહીંયા હવા ઉજાસ જોઈએ, અમારે સફોકેશન. બહાર નારકી શું કરતા હોય? ત્યાં ક્યાંથી હવા આવે? તો એક ક્ષયિક સમ્યક દૃષ્ટિ બેઠા છે, અસંખ્યાત ક્ષયિક સમ્યક દૃષ્ટિ બેઠા છે. અસલમાં તો તારે આત્મહિત કરવાની દાનત નથી. મીનાબેન બધું બકવાસ છે, બધી નિમિત્તાધીન દ્રષ્ટિ છે. અને પહેલો જ વિશેષણ આપણને ચાણક ચડાવે છે, પારકાપનું છોડો, આત્મોપાદાન સિદ્ધમ. સ્વાધીન બનો. સ્વાધીનતાનો સુખ છે. આત્મોપાદાન સિદ્ધમ. સમગ્ર નિમિત્તાધીન દ્રષ્ટિ એમાંથી છૂટી જાય. બીજો સ્વયં અતિશયવત. એ સ્વયં સ્વાધીન છે, સ્વાધીન અતિશયતા વાળો છે. સંયોગોને લીધે નહીં, પરને લીધે નહીં. સિમંદર ભગવાન વિદેહ ક્ષેત્રને લીધે મોટા નથી, સિમંદરને લીધે વિદેહ ક્ષેત્ર મોટો છે. સમો શરણને લીધે તીર્થંકરનો મહિમા નથી, તીર્થંકરને લીધે સમો શરણનો મહિમા છે. દિવ્ય ધ્વનિને લીધે તીર્થંકરનો મહિમા નથી, તીર્થંકરત્વને લીધે દિવ્ય ધ્વનિનો મહિમા છે. વાણી દિવ્ય ધ્વનિ બને છે. બાકી એને કોણ પૂછે? શું સમજાય છે? કોણ કોના થકી? સ્વયં અતિશયવત.
હા, આ ડાયમંડ છે ને, આ ડાયમંડ આપણે વખાણ કરીએ તો ડાયમંડ છે એમ નહીં, એની ચળકાટ એ જ મહિમા મંડિત છે. હીરા મુખ સે ના કહે લાખ હમારો મોલ. તમે લોકો મને વિદ્વાન તરીકે સ્વીકારો તો હું વિદ્વાન છું કે મારા આત્મ વૈભવથી હું વિદ્વાન છું? અરે તમે વિદ્વાન તરીકે સ્વીકારો તો તમારો અહોભાગ્ય. શું કીધું આ? ગુરુદેવશ્રીને ક્યાં ઓળખાણની જરૂર છે? સ્વામીજીને સંત તરીકે ઓળખાણની કાંઈ જરૂર છે? એનો તો રોમ રોમ કહે છે સંત છે. અને એના સંતત્વને સત્કારીને ચરણોમાં નતમસ્તક થનારા એનો ધન્ય ભાગ્ય છે. એ શું કામ કહેશે કે હું સંત છું? તું એને એક વખત સંત તો કહે, તારો ભાવનો અંત આવે. સ્વયં અતિશયવત. કોઈ મારા વખાણ કરે તો હું મોટો એમ નથી, મારે જરૂરત જ નથી. વખાણ કરો તોય મને અંતરાય લાગે. બનાસદાસજી લખે છે, લોકમાં યશ ફેલાય એટલે નાકના ગુંગા છે. મારે એ નાકના ગુંગા જોતા જ નથી. કેમ કે તમે વખાણ કરશો અહો રૂપમ, તો મારે અહો ધ્વનિ તો કહેવું પડશે ને. તમે મને કેમ છો પૂછશો તો મારે મજામાં એટલું તો બોલવું પડશે ને. મારે બોલવું જ નથી. તમે પૂછોમાં, પૂછીને અમારી સાધનામાં તમે અંતરાય કરોમાં. બહુ સાચું કહું છું તમને. કેટલી પરાધીનતા છે કમલેશભાઈ. હા, મારી વિદ્વત્તાને દુનિયા કદર કરે, ગુરુદેવશ્રીની પવિત્રતાને દુનિયા અભિનંદે. અરે અભિનંદન ગ્રંથ પોતે અભિનંદિત થયો. એ જડ પૂદગલમાં ક્યાં ગુરુદેવશ્રીનો અભિનંદન કરવાની આવડત છે? અભિનંદન ગ્રંથ આપ્યા હતા ને લાલ બહાદુર શાસ્ત્રીએ, તો અભિનંદન ગ્રંથ, તો એ ગ્રંથ ગુરુદેવશ્રીના હાથમાં આવીને અભિનંદિત થયો. શું સમજાણું? એનામાં ક્યાં તાકાત છે? હજી 12 વિશેષણ બાકી છે. 2 વિશેષણની મેં વાત કરી છે, મૂકીશ નહીં, બધું જ પૂરું કરશું. આત્મોપાદાન અને સ્વયં અતિશયવત. સ્વયં અતિશયવત. અતિશયતા દેવકૃત, જન્મકૃત, ફલાનાકૃત, ઢીકણાકૃત, એ બધા અગાધિયા કર્મોની કારીગરી છે, પૂદગલની કારીગરી છે, પૂદગલનો વિસ્તાર છે. મારો તો અંદરમાં એટલો બધો હલી ગયો આ બધું સાંભળીને, વિચારીને. અતિશયતા કોઈથી મારી નથી, મારાથી મારી અતિશયતા છે. મારી બાયડી બહુ પૈસા કમાવે એટલે હું પૈસાવાળો એમ નહીં. હું મારા ભાગ્યને લઈને આવ્યો છું એટલે હું, ખ્યાલમાં આવે છે? મારા બાપ દાદા બહુ પૈસાવાળા. કમલેશભાઈ તમારા માટે કહું, ચમનભાઈ અમારા નાનાજી એટલે એ ઘર પરિવારના નહીં. એના સંસ્કાર એની સાથે, આપણા સંસ્કાર આપણી સાથે. કરે એનું કામ છે, આ ધરે એનો ધર્મ છે, પામે એનો પંથ છે. બાપ દાદાની આ કોઈ પેઢી નથી. સ્વયં અતિશયવત. શું સાહેબ ધનજીભાઈ, ચિદાયતન ટ્રેનથી જવાના કે પ્લેનથી જવાના? ટ્રેનથી જવાના, ભાવથી નથી જવાના. સાહેબ આ તો ખતરનાક સવાલ પૂછ્યો તમે તો. અને કેટલો જવાબ પણ પ્રેમથી આપ્યો. પણ હું પરમાર્થની દ્રષ્ટિએ પૂછું છું. ગાદી એ વ્યવહારની વાત ન હોય. વાત સાંભળો. સુમત પ્રકાશજી 2-3 વર્ષના વિરહ પછી રવિન્દ્રભાઈ પંડિતજીને મળવા ગયા ગ્વાલિયર, જ્યારે એ જીવતા હતા ત્યારે. એ જેમ એની સામે ગયા ને એની કસોટી ચાલુ થઈ. પંડિતજીએ પૂછ્યું, સુમત कैसे आए? पंडित साहब भोपाल से बस पकड़ी, फिर वहाँ दतिया उतरे, फिर सोनागिरी के दर्शन किए, फिर वहाँ से ग्वालियर पधारे, ग्वालियर से फिर 2 घंटे राह दे करके फिर दूसरी बस पकड़ी, 6 घंटे लगे, बस ही बस से आ गए.
પછી પંડિતજીએ પૂછ્યું, અચ્છા બસ ही बस से आ गए? तो समत प्रकाश जी ने એમ થયું કે ટ્રેન નથી મળી એવું કંઈક પૂછવા માગે. નહીં નહીં पंडित साहब क्या करे, धक्का खाते खाते बस से आए. पंडित जी बोले खड़े हो जाओ यहाँ से, तुम बस से आए हो ना तो मेरे पास मत आना, भाव से आए हो तो मेरे पास बैठना. ભાભી તમે મંદિરે કેવી રીતે આવો? કારમાં કે? છે ને ખતરનાક સવાલ છે કે નહીં? ખતરનાક વાત છે કે નહીં? આપણા શલ્યો બધા સંયોગોના છે. કમલેશભાઈ કે સાહેબ અમે તો વોકિંગ કરતા કરતા આવીએ, અમારે તો એક્સરસાઇઝ થાય. ભાવથી પધારો અને સ્વભાવમાં રહો. એનું નામ છે સ્વયં અતિશયવત. હા, સ્વયં અતિશયવત. કોઈથી નહીં, અમે અમારાથી. કોઈના અભાવમાં ન જીવો, કોઈના પ્રભાવમાં ન જીવો, સ્વભાવ પોતાનો સ્વભાવમાં જીવો. શું સમજાય છે? વિચાર તો ઘણા આવે છે મને તો. આ સ્વાધીનતાના મંત્રો છે. આ સિદ્ધોનો સુખ કેવો, આત્મોપાદાન સિદ્ધમ. આપમેળે સિદ્ધ થયેલો, કર્મો હટી ગયા માટે સિદ્ધ થયેલો નહીં. કર્મોએ રસ્તો આપ્યો છે માટે સિદ્ધ થયો છે એમ નહીં. સિદ્ધશિલા ઉપર આવ્યા છે માટે થયેલો છે એમ નહીં. શું શું કેટલા અર્થ થાય એના? મારે તો આખો એમાં શાસ્ત્ર દેખાય છે. એક શ્લોકમાં આખું શાસ્ત્ર દેખાય છે 500,000 પાનાનું. આત્મોપાદાન સિદ્ધમ પહેલો વિશેષણ. બીજો સ્વયં અતિશયવત. સ્વયં અતિશયવત, અતિશયવાળો છે. ખરેખર તો એવું છે, સ્વયં સ્વભાવ જેવો કોઈ અતિશય જ નથી. કમલેશભાઈ એનો અર્થ એ છે, સ્વયં સ્વભાવ જેવો અતિશય નથી, સ્વદ્રવ્ય જેવો કોઈ અતિશય નથી, અને એ દ્રવ્યને સ્પર્શીને પ્રગટ થયેલી પર્યાય અનંત સુખ એના જેવો કોઈ પ્રગટેલો અતિશય નથી. સુખની વાત ચાલે છે ને અહીંયા. ત્રિકાળ અને ક્ષણિક એની રમઝટ જુગલબંધી છે આમાં. ત્રીજો વિશેષણ વીતબાદમ વિશાલમ. વીતબાધમ. વીતબાધમ એટલે જેનામાંથી બાધાઓ હવે વીતી ચૂકી છે, જે નિર્બાધ છે. કોઈ કર્મનો ખલેલ, સંયોગનો ખલેલ, બીજાનો ખલેલ છે જ નહીં. 7 ભયોમાં એક ભય આવે અકસ્માત ભય. હંમેશા આપણને ઓચિંતાનું કંઈક થાય તો, ઓચિંતાનું કંઈક થાય તો. અરે આત્મામાં બાધા જ નથી. સિદ્ધ ભગવંતોના સુખમાં હવે કોઈની બાધા નથી. વીત બાધમ, બધી બાધાઓ ઓગળી ગઈ છે. વિતળવું કહેવાય, વિતળવું. જેમ ખાંડ કે મીઠું પાણીમાં નાખો એ ઓગળી જાય. બાધાઓ બધાય વિતળી ગયા છે જ નહીં. વીત બાધમ. ન આધિ, ન વ્યાધિ, ન ઉપાધિ, ન સંયોગ, ન સમાજ. હા, आराधन में कैसी बाधा है. बोलो, આરાધનામાં બાધા કેવી? ના પાડે છે તને. બંબઈના લોકલ ટ્રેનમાં ઊભા ઊભા પણ છાપું વાંચનારા વાંચે છે કે નહીં? એક પગ મૂકવા માટે જગ્યા ન હોય, એક જ પગને આધારે ઊભા હોય. કરનારા તો કરે જ છે ને, નહીં કરનારને બહાનાઓ કરોડો છે. વીત બાધમ, કોઈ બાધા નહીં, કોઈ બાધક તત્વ જ નથી. ન કર્મની બાધા, ન સંયોગોની બાધા. બાધા હતી વિભાવ ભાવોની, એ વિભાવ ભાવની, ભાવ કર્મની બાધા હવે મટી ગઈ છે.
મોહની બાધા હતી. બાધા એટલે અંતરાય, દોષ. 3 થયા. આત્મોપાદાન સિદ્ધમ સ્વયં અતિશયવત વીત બાધમ. કેવો છે? ચોથો વિશાલમ. વિશાલ એટલે પારાવાર. વિશાળ, પારાવાર, વિસ્તીર્ણ ફેલાયેલો છે. બહુ ગજબનો અર્થ છે. હા, આપણે મંદિરે સુખી કે ઘરે સુખી? બોલો. ઉઠમણાના દિવસે સુખી કે લગ્નના દિવસે સુખી? ઘરે કોઈ ગુજરી જાય તો સુખી કે ઘરમાં લગ્ન લેવાતા હોય તો સુખી? બનાસદાસજીને પૂછો ને. દીકરીનો જન્મ હોય તો સુખી કે નાનીનું મરણ હોય તો સુખી? બોલો. અરે એ હંમેશા સુખી. વિશાલની વાત ચાલે છે ને. ક્યાંય નહીં, હંમેશા સુખી. જે ચાલતો વિષય ધ્યાન રાખવાનું. ભારતીબેન, નરકનો નારકી નરકમાં દુઃખી કે સ્વર્ગમાં સુખી? બોલો. હવે જવાબ આપો. જે પણ જવાબ આપશો એ ખોટું જ બોલશો. ન એ સ્વર્ગમાં સુખી, ન નરકમાં દુઃખી, એ સ્વભાવમાં સુખી. કેમ કે એ સંયોગોમાં ક્યાં સુખ દુઃખના એના માપદંડ છે? ફેલાયેલો છે એનો સ્વભાવ. સુખનો વિસ્તાર સ્વરૂપ અને સ્વભાવમાં થયેલો છે. એક એક વિશેષણ ગજબના છે. વિશાલમ. આપણે સોમવારે જરા સુખી, મંગળવારે જરાક વધારે સુખી, બુધવારે જરીક દુઃખી, ગુરુવારે જરીક વધારે દુઃખી, શુક્રવારે તો માથું ચડે, શનિવારે તો પછી છાતીમાં દુખે, રવિવારે આઈસીયુમાં ભરતી, અને સોમવારે ગુજરી ગયા. આવા હાલ છે આપણા. હા, સોમવાર સુધરે તો મંગળવાર બગડે, મંગળવાર સુધરે તો બુધવાર બને, આખી રાત નીંદર નહીં આવે, રાત બગડે, સવાર સુધરે. દિવસ તો વિષય ભોગોમાં બગડેલું જ છે. સમો શરણમાં કોઈ દી દિવસ અને રાત ન હોય, એમ આત્માર્થીના સુખ શાંતિમાં કોઈ દી ઓછો વધારો દિવસ રાત ન હોય. કોઈ પૂછે તો મજામાં એમ નહીં, પૂછે કે ન પૂછે મજામાં. એનું નામ વિશાલમ. કોઈ આપણને એમ પૂછે હવે કેમ છે, સમજી જ લેવાનું આપણે દુઃખની જાહેરાત કરી છે. ગઈકાલે સારું નહોતું એટલે એ આજે પૂછે છે હવે કેમ છે. એ હવે કેમ છે એનો અર્થ છે એ આપણા ઉપર દયા કરે છે. અમારે દયાની જરૂર નથી, અમારો સુખ તો કેવો છે? વિશાલ છે. સમજાય છે હું કેવી રીતે એમાંથી શું કાઢીએ છીએ ભાવ? વિસ્તીર્ણ, ફેલાયેલો. એ ફેલાવો એનો ક્ષેત્રીય વિસ્તારને બતાવે છે. શું શું કીધું? ક્ષેત્રીય વિસ્તાર. લીંબુ શરબત પીએ ને આપણે, લીંબુ શરબત, તો લીંબુ એમાં નીચોવીએ. હવે ઓલા શરબતને પૂછો હાઉ ડુ યુ ડુ? તમારા તસુએ ટીપે ટીપે લીંબુ પહોંચ્યું? લીંબુનું રસ, લીંબુનું સત્વ પહોંચ્યું? બોલો. એ એમ કહેશે ચાખી તો જો, ચાખી તો જો. અમારા રૂવે રૂવે એ લીંબુના સત્વ સિવાય કાંઈ નથી. એમ સિદ્ધ ભગવાન કહે છે અમારા આત્મ પ્રદેશ પ્રદેશને તમે પૂછીને જુઓ. પ્રાંજલ પ્રદેશ પ્રદેશ મેં પિયુષ નિર્જર બહ રહા. અમે તો સર્વાંગ સુખી, વિસ્તીર્ણ. આત્મોપાદાન સિદ્ધમ સ્વયં અતિશયવત વીતબાધમ વિશાલમ. 4 વિશેષણો. 5મો વૃદ્ધિરાસવ્યપેતમ. એમાં કોઈ દી વૃદ્ધિ નહીં, વધારો નહીં, રાસ હાનિ નહીં. વ્યપેત એટલે એના વિનાના. વૃદ્ધિ અને હાનિ વિનાના. અગુરુ લઘુત્વની વાત છે આ. અગુરુ અલઘુ એવો સ્વભાવ, ઘટબડ નથી જેમાં.
આપણા પરિણામોમાં કેવા ઘટબટ, સવારે સ્વાધ્યાયમાં મન લાગે તો સાંજે લાગતું નથી. હા, વિચાર કરો, એક દિવસ પૂજામાં મન ચોંટે છે તો બીજે દિવસ લાગતું નથી. આવી બધી ફરિયાદો હોય. ગુરુદેવશ્રીના એક સ્વાધ્યાયમાં બહુ મજા આવે, બીજે દિવસે તો ગાય આવે, નીની આવે. કામ અપલક્ષણો. વૃદ્ધિરાસવ્યપેતમ, જેમાં ઘટબડ નથી. વિષય વિરહિતમ, જેમાં 5 ઇન્દ્રિયોનો વિષયોનો વિરહ છે. વિરહ એટલે કોઈ અસ્તિત્વ જ નથી, નો એક્ઝિસ્ટન્સ. 5 ઇન્દ્રિયના વિષયોની કોઈ સત્તા, કોઈ હયાતી, કોઈ અપેક્ષા જેમાં નથી જ, એનું નામ વિષય વિરહિતમ. આલંબન વિષયોનો નથી. 5, 6 થયા. 7મો નિઃપ્રતિદ્વંદ્વ ભાવમ. બહુ જોરદાર વિશેષણ છે. પ્રતિદ્વંદ્વ એટલે શત્રુ. નિહિ એટલે જેમાંથી હવે શત્રુતા નામની વસ્તુ રહી જ નથી. કોઈ હરીફ જ રહ્યા નથી, કોઈ વિરોધી રહ્યા નથી. કમલેશભાઈ મને પૂછે, સાહેબ તમારા મિત્ર કોણ? તો તમે બીજો પ્રશ્ન હમણાં પૂછશો, તમારા શત્રુ કોણ? કેમ કે જેના મિત્ર હોય એના શત્રુ હોય. કેમ કે શત્રુ એ દ્વેષના આલંબન છે, મિત્ર એ રાગના આલંબન છે. નિર્ગ્રંથ મુનિ ભગવાન તો કહે છે, અમારે માટે રાગે નથી, અમારા માટે દ્વેષે નથી. માટે અમારે માટે રાગના આલંબન નથી અને દ્વેષના આલંબન નથી. તો પછી સાહેબ બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ. એનું નામ નિઃપ્રતિદ્વંદ્વ ભાવ. કોઈ પ્રતિદ્વંદ્વી નથી અમારા, કોઈ શત્રુ નથી. અમારે તો અમારી સાથે જ હરીફાઈ. દોડાય એટલું દોડીએ, ચલાય એટલું આપણે ચાલીએ, અને હરીફાઈએ આપણે આપણી જાત સાથે જ કરીએ, કોઈ સાથે નહીં. શું ભૂપતભાઈ, જયપુરમાં અમે લોકો જ્યારે આ પ્રવચન કરતા શીખતા હતા ને, તો ઘણા લોકો ઘણા વિદ્યાર્થી એમ કે મારે તો એના જેવો પ્રવચન કરવું છે, મારે તો ભારીલ સાહેબ જેવો પ્રવચન કરવું છે, મારે તો યુગલજી બાબુજી જેવી પ્રવચનની શૈલી શીખવી છે. ઓલા જેમ બોલે એમ બોલવું, ઓલા જેમ ગાય એમ ગાવું. નહીં, કોક જેમ ગાય એમ નહીં ગાવાનો. અંતરંગ અને આત્મોપાદાન થઈને, સ્વાધીન થઈને ગાઓ. સાહેબ તમે તો મુકેશ જેવો ગાવો છો. નહીં, મુકેશ ગયા, મેં મારા જેવું ગાવું છું. આપણે કોઈની સાથે હરીફાઈ નહીં કરવાની. જ્યાં હરીફાઈ ત્યાં દુઃખ, જ્યાં કમ્પેરિઝન ત્યાં દુઃખ. આ નિયમ છે, નો કમ્પેરિઝન. નિઃપ્રતિદ્વંદ્વ ભાવમ, કેટલું સરસ વિશેષણ છે. આગળ, અન્ય દ્રવ્યાન અપેક્ષમ. અન્ય કોઈ પણ દ્રવ્યની જેમાં કોઈ અપેક્ષા જ નથી. આમાં દ્રવ્ય શબ્દ છે, ક્ષેત્ર, કાળ અને ભાવ ત્રણેય લઈ લેવાના. હું સોનગઢ જઈને સુખી થઈશ, વાત ખોટી. હું સિદ્ધિશિલા ઉપર જઈને સુખી થઈશ, એ વાત ખોટી. અમે તો ઘરમાં સારા, વાત ખોટી. કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ, કોઈ ભાવ, કોઈની જેમાં અપેક્ષા નથી. નિરુપમમ, જે અનુપમ છે. ગુરુદેવજી બોલ્યા ને, જેની સરખામણી કોઈ સાથે ન થાય. સંસ્કૃતમાં એવું આવે, રામ રાવણ યોર યુદ્ધમ. રામ અને રાવણ વચ્ચેનો યુદ્ધ કેવો કે રામ રાવણ યોર ઇવ. રામ અને રાવણ જેવો જ હતો એ, કેમ કે એની સરખામણી કોઈ સાથે ન કરી શકીએ આપણે. એ અનુપમમ, કોઈ સાથે સરખામણી નહીં, નો કમ્પેરિઝન. અમિતમ, આમાં ગુરુદેવ શ્રી વાત કરી. અમિત છે, મિત એટલે મર્યાદા, અમેય છે, અમર્યાદ છે. આવો અનહદ સ્વભાવ. શાશ્વતમ, શાશ્વત છે, સદા શાશ્વત સુસ્થિર છે, જાગતો જીવ ઊભો છે એવો. સર્વકાલમ, સદા સર્વકાળ માટે જે હંમેશા રહે છે. ઉત્કૃષ્ટાનંત સારમ, આ બહુ ગજબનો છે. ઉત્કૃષ્ટ છે અને અનંતનો સાર છે. હું તમને શું કહું, આ જે વિશેષણ છે ને અનંત સાર, એ બહુ માર્મિક છે.
સર્વગુણાંશ તે સમ્યક્ત. સમ્યક્ત કોનું નામ? સર્વગુણાંશ તે સમ્યક. એમ અનંતનો જે સાર છે એ સિદ્ધોનું સુખ છે. અનંત ગુણ છે કે નહીં? એ અનંત ગુણમાંનો નીકળેલો જો અર્ક છે, 10 લીટર દૂધ અને મલાઈ કેવડી? અવડી. એમાં અનંતનો નિચોડ, અનંતનો સાર એ પરમ સુખ છે. સમય સારનો સાર, પ્રવચન સારનો સાર, સવારના પ્રવચનનો સાર, સાંજના પ્રવચનનો સાર, પરમાત્મ પ્રકાશક ઉપરના પ્રવચનના સાર, યોગ સાર ઉપરના પ્રવચનનો સાર. શું? સુખ, શાંતિ, નિરાકુળતા. પૂજા કરે તોય સાર, ધ્યાન કરે તોય સાર, માળા કરો તોય સાર, નહીં કરો તોય સાર, સુખ. એનું નામ અનંત સારમ. ઉત્કૃષ્ટ છે અને અનંત સાર રૂપ છે એવો એ પરમ સુખ. એ સિદ્ધ ભગવંતોનો સુખ કહે છે. અતઃ તસ્ય સિદ્ધસ્ત જાતમ. જે સિદ્ધ શિલા ઉપર છે, સિદ્ધત્વને પામેલા છે, એવા સિદ્ધ ભગવંતોનો આવો સુખ છે. સમજાણું? હા, ફરીથી જો. આત્મોપાદાન સિદ્ધમ. આત્માના ઉપાદાને જ પ્રગટેલો, સિદ્ધ થયેલો એવો સુખ. બીજો, સ્વયં અતિશયવત, પોતે જ અતિશયવાળું છે. ત્રીજું, વીતબાધમ, બાધા વિનાનો છે. ચોથું, વિશાલમ, વિસ્તીર્ણ, ફેલાયેલો છે, અપાર છે. વૃદ્ધિ રાસવ્યપેતમ, ઘટબડ હાનિ વિનાનો, વૃદ્ધિ વિનાનો છે. વિષય વિરહિતમ, 5 ઇન્દ્રિયના વિષયોથી વિરહિત છે. નિઃપ્રતિદ્વંદ્વ ભાવમ, જે પ્રતિદ્વંદ્વ ભાવ વિનાનો છે. અન્ય દ્રવ્યાન અપેક્ષમ, બીજા કોઈ પણ દ્રવ્યની એમાં અપેક્ષા નથી. નિરુપમમ, અનુપમ છે, અમિત છે, અમાપ છે, શાશ્વત છે, સર્વકાળ રહેનારો છે. બરાબર? અને ઉત્કૃષ્ટ છે અને અનંત સાર છે. 15 વિશેષણો. એવો ઈ પરમ સુખ. હવે આપણને લોકો પૂછે કેમ છો? આપણે જવાબ શું આપીએ? મજામાં, સુખી છીએ. આ 15માંથી એકે વિશેષણ ખરો? વિચારજો. દરિયો ભરેલો છે આમાં. હા, અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેં. માટે આદર્શ છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. વિચારજો.